من المحاسن ولا تبدين زينتكن إلا لبعولتكن أو آبائكن أو آباء بعولتكن أو أبنائكن. يقول الله عز وجل فينا في عهدكم حافظين لأيمانكم في العهود لعنكم وأن تختموا ما سمعتموه مما تسمعونه من قول القرآن وقول الشريعة. जो એનો સાથ હશે કોઈ ચીજની આપને ખતા કે ભૂલ નહીં થાય, કેમ કે ઘણા વખતથી વાદુ સાહેબ ને અમારા મુકાસિર સાહેબ સાથે સબકો લઈ રહ્યા છે કે ત્યાં સગલી ચીજ અદાયગી કેમ કરવી. આજે એટલો કાફલો લાખો રૂપિયાનો હિસાબ અમે ગયેલા 95 સિર્ફ 25,000 આજે જમાનો કાને કાં પહોંચી. તો બી અલ્લાહનો શુક્ર કરું છું, ખુદાનો, પરવરદિગારનો, કે એટલી બધી ગિરાની ને એટલી બધી હજની રકમ શાને વાસ્તે ખર્ચ્યું છે? સિર્ફ ને સિર્ફ અલ્લાહને વાસ્તે, કે અલ્લાહને ત્યાં ઘરમાં જઈએ અને કાબતુલ્લાહના દીદાર કરીએ. એમનું કામ છે કે હું કઈ સિર્ફ તો સના નથી કરી શકતી. અમારા કિતાબોમાં તહેરીર છે કે જે મુમિન અલવી ને તૈયબી, મૌલાના અલી મૌલાના હુસૈનનો જે તૈયબી ફિદાઈ છે, તે જો મકસદ મનશા કીધો કે મને આ વર્ષ હજ પર જાઉં છું અને એ મનશા મુજબ જો તમે ફોર્મ ભરું કે 70 ધારા પહેલા અને હજ પરથી આવી રહ્યા પછી 70 ધારા, તમારા કોઈ ગુનાહ નહીં દેખાય. અલ્લાહ તાલા કોઈ ગુનાહ નહીં દેખાય. એની મિસાલ આપેલી છે કે માં જયારે પોતાના ફરજનને તવલ્લુદ કરે છે એના કોઈ ગુનાહ હોય છે? તેવા તમે બિલકુલ સાફ સુથરા થઈને આવશો. આ તો તમે બધી ચીજ આપના સાથ દાયમ છે એને પૂરેપૂરા કાબિલ થઈ. હવે જે ભાઈઓના ચહેરા પર મેં આ સુરત નથી જોતો, સીરત જો હું સુરત નથી જોતો, આવા પછી આને હાથ ના લગાડો. આ કાયમ ને દાયમ રાખો. મોમેનાથ બહેનો તમે અજાની બનીને આવો, રીધા વગર ભાવ નથી. રોજા હોય, કબ્રસ્તાન હોય, બજારમાં હોય, ગમે ત્યાં હોય, રીધા પહેરીને ભાવ. આ છે આપણો એવો પડદો છે ને કે અલ્લાહ તાલાએ એક એવી ચીજ આપણી બનાવી છે કે બધી ચીજ ચહેરા સિવાય ધંપાઈ જાય. બધી ચીજ એ અલ્લાહનો શુક્ર છે. હું દુઆ કરું છું કે આપ સગલાઓને અલ્લાહ આ નસીબ, આ દુઆ કરો તો એક દુઆ કરજો કે જે મારા મુમિનીન ઢાલમાં બેસનારા એ મને કાંધો આપનારા છે એને બી તું આ કાબતુલ્લાહના દીદાર ને હજ્જે અકબર નસીબ કરાવજે.